અવારનવાર વડોદરામાં અકસ્માતની ઘટનાઓ સામે આવે છે ત્યારે આજે વડોદરા શહેરના કાલાઘોડા પાસે અકસ્માત સર્જાયો હતો। કાલાઘોડા પાસે બલેનો કાર અને ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રાફિક જવાનોએ ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સદકિસ્મતીથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી। હું કીર્તિ મંદિર ખાલી કરીને આવ્યો અને આ સર્કલ થી ટર્ન મારીને આમ સીધો મારે ફર્ટિલાઇઝર જવાનું હતું। હવે બેને કદાચ દબાઈ હોય મારી સાઈડ તો એ મય ભરવાઈને આગળ આવી ગયા હોય, બીજું તો કઈ નહીં। ઈજા નહીં થઈ, કોઈને બી ઈજા નથી। હું કીર્તિ મંદિર ખાલી કરી કોન્ક્રીટ અને હું ફર્ટિલાઇઝર જતો હતો। રવિદાસ।